જય માતાજી. આ તો પેલો દાડો દવાખાનાનો અગરબત્તી કરવું પડી અને પછી પણ શું મારે વાંભણા મારા ને મારે ચીકી હારી નથી કરવી હેડો વળી અવળું પડે તો મારું મારે બિહારી જતા રહ્યું હતું. લે સાહેબ હા આવો. લે મને તો વધારે ખાવી છે પેટમાં મારું તો ચમ ભરાસ ભરાસ જેવું લાગે. વધારે ખાવી છે ને ઓય બારાનું એટલે હવે નથી ખબર પડતી શું લેવા બધો ખાઈ દો નથી ખબર પડતી ને ખાઈ તો ખાઈ ગઈ ભાઈ ને જાવ નો લાઈ દોડનો છેલ્લે ઢોરજો અલા તું દોડજો લાઈ ઠેર જગના લે વધારી તમે તો કેવું કરો બોલે ને 150 રૂપિયા હોય અલા લાઈ નું પણ ચમ ચમ અલા તારું નામ મૂછો છે ઓય તો લાઈ દોડજો લાઈ ઠેર જગનો ખાજો ને ખાજો મરી જાજો હમણાં અને ગામમાં રહોડા બંધ કરાયા ભેડમાં બંધ કીધું કરાયા છે આવડા રેતું વધારી ને હેડ્યાઓ નથી ખબર પડતી ગામને આવા નવા લગની હેડ્યાઓ નર્ધન કરે આખા ગામમાં ઓલે રહોડા બંધ કરી નાખે કો આવા નવા હેડ્યાઓ સીધે કેટલા છે નવા રૂપિયા સાહેબ હા આવો આયા શું થાય છે કો મને ટ્રાન્સપોર્ટ કેવો છે ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટ જો ટ્રાન્સપોર્ટ હોય ટ્રાન્સપોર્ટ ગાડી હોય હોય ટ્રાન્સપોર્ટ કેવો છે એમ કહું છું તો એ અત્યારે લાઈટ ઓળજો ઉપર ટ્રાન્સપોર્ટ જો મારા બેટા આવો હેડ્યા આવે બુદ્ધિના દાડી બુદ્ધિના ક્યાં આવે છે કે શું ખાઈ આવે બુદ્ધિના હેડ્યા આવે છે કે ક્યાં આવે આ કેટલા ઘરે છે આવા ગામમાં ખબર પડતી નથી મારા બેટા આવો બોલો તમે ઓઘો ને એટલે ઓઘો મેચ રમું છું. ઘુમાનો મેચ રમે છે ઓય ચારનો એવું થાય છે બોલા ચારનો એવું થાય છે ગેટિંગ દાડા છે રાત છે ને એવું બધું ફૂઈ જાય એટલે ઓઘો મેચ રમું. ઘુમા મેચ શું લેવા રમે નથી ખબર પડતી ડફોર તારે નહીં આવવાનું ભાઈ દોડજો વર્ષો તો નહીં ચમ નથી તો બેસી જાય ફૂઈ જાય દોડજો લીધા વગર હેડે ગાડી તઈ છોડી નાખે ઉભા દવા લાવો થોડું હવે અરે દવા નથી આવી કાઈ બફરી રમવા માંડી નાખી હું મારીશ એટલે થોડું આવે થોડું જરી છે ને ફોન થઈ ગયો એટલે પણ ફોન થઈ જાય હા હું ગાધા વગર દાદા રોટલા ખાલી હે પૈસા આલી ગયો છે પૈસા નથી જો આવું જ કોણ રોટલો તો કાલે 300 રૂપિયા લઈને આવજે મારા બેટા આવવાના આવે હેડે આવે ગાડી બુદ્ધિના શીખે ચાલ છે ને ભલે આવા દવાખાના હા લખવા દે કે નહીં આવે એટલે નામે હારું નથી પૂછ્યું પાછો પેટો લખો કોણ પાછો પેટો ના 300 રૂપિયા બાદ મારા બેટા આવવાના આવે હેડે આવે શીખે કેટલા છે ફોન જો આ તો ઘરે ફોન કરવા ગયા તો મારો બધો મજા આવ્યો ને ધન જોજો છે કાયમ મરી હેલો હા શિવનભાઈ બોલે ને હવે મારી વાત સાંભળ આ દવાખાનો હેડ્યો છે જબર બરાબર એટલે કોઈ ભાડે તો મેરિયાની સીડી લઈને હટાય હોય ના નેળીએ ના એમાં ફિરોબાની બેઠા છે એમ કે ને કે બલાદાગો ગામમાં જતા ને તો કે સોખા લાયા છે લેવા દોહરી પૂછે એમ કે અને આ બાજુ હેડે તો ગેવલબાન કાપડી થઈને એટલેના ગામડા અમથીમાન મોટીમાની બેઠા છે ક્યાં લાવી થેલી લઈ હો પૈસા લઈ જેવા હટાય આ તો ગરાડી તૂટી પડી છે એ હાલ હટાવ દે એ હો તો હારો ફોન દીધો દાડો હારો છે આમ હે આવો મારે આંસુ બોલે છે હા અને હોક નહીં આવતી હા શું બોલે છે લોક નથી આવતી એમ ક્યારનું આવું થાય છે હા ફોન તો દાડો ને હા તો હોક નહીં આવતી ને આંસુ બોલે આમ તો વધારે થાય છે વચ્ચે વચ્ચે વળી હા આમ ફરી આમ ઓ નો હું ખાવે ને હોક નહીં આવતી આંસુ બોલે હા શું બોલે શું કરે તા ફોન દઉં તો શું જો ફોન દો એટલે નથી ખબર પડતી શું જો ફોન દો તો આ ઉજાગરા કરો ના જોડો આવા હેડે આવો ડફોર દવા કેજુ કરી નહીં એટલે દવા નથી કરવી જાય તો રોડના લાઈ સલાહ નથી આપી 10 રૂપિયાની સલાહ આપી છે મફતના પૈસા લઈ આવા હેડે આવે અમારા બેટા નથીના બુદ્ધિના બાળદન
કેટલા ભર્યા શીખે છે મારા બધા આવા નવા આ ગામમાં કઈ ખબર પડતી નથી. આ ઓડિયાનો ફોન આવે છે. સાહેબ આ હું વિઝિટમાં આવ્યો હો મારે ગ્રાહકી વધારે છે હો. હોય આ તો વેલા છે નથી કરતું. તમે લઈ આવજો હો. હા 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 મીટિંગમાં જાવું હતું પણ હવે મારું હા 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 સાહેબ હા અલ્યા બાઈક માંથી પડતો છે તો આ ગોબડું થઈ ગયું. બાઇક માંથી પડતો છે તો ગોબડું થઈ ગયું. હા વાગ્યું તો વધારે આમ હેડલે હાજર કેટલો ટોટો હેડે પાછો હોય ક્યાં રાખતો હતો આ તો તંદાડા જેવું શું છે એટલે બાઇક હાથમાં પડી ગયો ઓવે ખબર પડતી આપણે આમ પાંચરો ઉપર ખબર પડતી અરે સાહેબ પણ આમ તો ના હોય ને હવે નથી હાથતા આવડતું અરે લાઈ દોડજો સાહેબ 150 લાઈ ગો નથી લાઈ દોડજો અને ઉપર આવી હવે હાથતા નથી મારા બેટા ભાદરા જોડે આવે આ ચી હોય દવા છે આ જીવી તો દોડજો લાઈ નથી આવવા અલ્યા દોડજો લાઈ ખાઈ કાઢક બાર ને હાલ પહોંચી રહી જમણે આગળ દેવા ડોક્ટર બીજા દેવા લાઈ આવે આમ ગયા વગર શું ચારનું ધોળે છે ઉભા જઈ આનો હેડે આવો આવવાનો બુદ્ધિ વગર ના તમે હમણાં આડો હું હમણાં ભાઠું લઈને બેઠો ફેર પડે તો એક સારા પૂરી ના એટલે તો રજોડાઈ દો હા બુદ્ધિના બાદ ને હેડે આવે મારા બેટા પરસેવો વાળી નાખ્યો ફોટો રોમાને ઘરે ભૂલી ગયો બોલો એટલે આ ભૂડો આપણા ગામમાં ડોક્ટર તો એવું આવ્યો છે શીખર ચીયું એવું કાળ્યું છે ને મારો બધું દવા કરતો ને પોકાય વાળ જ રાખે છે મને મારે તો એટલે 150 રૂપિયા લઈ લીધા તરત મારા કને 150 લઈ ગયો ને બે ચાર થોડે થોડે મારે તો ચિયા ગામનું છે આવું સીતે કયા ગામનો છે ખબર નથી મારે તો ભૂડા શું કેવું તને કે મારા પૈસા ના મારે મેં તો પૈસા નહીં આજે મારે દવા નથી કરતો મારે તો રાત સોળ કરી નાખ્યું આજુ તું એટલે શું કમરતા આવો મોન્ટુ થી દવા કરાવે છે મારા બેટે કે મને તો સો હાથ ધોલું છોડી હજી ફૂટી ગયું કે મટી નાખી ડોક્ટર આવી રે બોલું જો ને સોસાળું ડોમરા દેવું એટલે મને તો રાતો સોળ કર્યો મારું બસ મારે કેવું ડોક્ટર ગાંડો લાગે મને તો અલ્યા હું તો મને પેટમાં ભરાવ્યો છે મને કે ઊભું થાય એમ કરીને બે આલી ને ઉડા શું હું તો કે લાય 150 રૂપિયા તરત પોતન તો આવા જાય લેવડી ફોકે પાછા ભેગું ફૂડું ફૂડીને નાખું તો થઈ ગયું મારું નામ મંટુ ના ના મરાય તો ને અલ્યા પણ તમે તો યાર થોડા ખવેડા આવ્યા તો તમને છાય પાવત હવે શું ચા પીવા રાશા જ નહીં એમ આ બારી ઊભું જોયેલું તો કે એટલે ફોટો લઈને પડી ના શું બેઠો બોલા કેટલું નટુ ભોગા ઓ શરબત દી આવો સાહેબ રામ સરપના સાહેબ દેવા દે બોલું હા સરપના વગર તો હેડ તો જો તો થાજો પગ દુખે રે મારતો એમ સારું છે ને શું વાતો તમે કરતો એટલે આ ગામમાં ડોક્ટર નહીં મારીએ શું કે ડોક્ટર પૈસા લઈને ઉપર તા પાછા એટલે ડોક્ટર કોઈ મારતા છે મારે ઓલે બધે હું ન તો કે નહીં ઈશ્વર કરે કોઈ ઈજા તો શું ડોક્ટર કોઈ મારે ફોડું તમે શું મારે હોય પૈસા ના મારે મારવાના એટલે શું કરે છે આ બહુડો રહી દેખાતો રાતો સોળ કર્યો હા પણ ચમ માર્યો વગર વગર એટલે એમ કે એવી દવા કરે સોળે કે મટી જાય ઈ ગયો ડોક્ટર હા તમે લાવો 150 રૂપિયા 300 રૂપિયા અલ્યા હું તો જોતો દવાખાને મને પેટમાં ભરાવ થઈ ગયો તે મારા બેટા પેલો શું કર્યું ખબર પેલો કે શું થાય છે ઉભો થા હું તો ઉભો છો મુકો પેટમાં ભરાવ થાય છે મારા બેટે દે તાણી કન બે લાય 150 રૂપિયા કે લાય અરે મારે ઓએ જબર મારા વર્ષો મારે મારા પાસે એક આઈડિયા છે હા હું જોતા રહી જો તમે
હું એ જોઉં કેવો ડોક્ટર છે ઓએ તમને જાણવા મળે ને તમે જાતા હો તમારું કોઈ ના આવે ને તો મારા પાસે એમ સાના મના મેલ દો ભાઠા ભેગું ભૂડું પૂરી ના નાખું તો થઈ ગયું ને પડ્યા હોય પૂરું ગામમાં છે પણ ભાઠા ભેગું ભૂડું પૂરી નાખું તો લલીમાં બધું રેડી કરું તો મને દવાખાને જવા હું તો ઈનો ખોટો છું ગયો ને તો રહ્યા એ તો ગયો ને તો રહ્યા તો નકમ તમે શાંતિ રાખો મારો કોઈ બાનું છે દવાખાને હું દવા કરાવું ભેગો હતો તો ભૂડું પૂરી નાખું મારે પગ દુખે છે હું દવા કરાવું છું અને ડોક્ટર ને જોઉં છું કેવો ડોક્ટર છે તમે પછી હું તમારા સમાચાર આલું કે તો પૂરું કે લેબડી સોટે હેડે ના ભૂડું પૂરી છે અભિયાલ તો માર ખાઈને આવ્યો છે તું મને તમે સાંભળ. અત્યારે વખણો કોઈ કરતા નહીં હું જાઉં છું એ પડાઈ એકલો મારે ખું હું શું ડોક્ટર તો આવે આવો ઓ સાહેબ આવો આવો સાહેબ આ તમારું બધું ચમ તમારે શાંતિ દવા આવો શાંતિ હો આપણે ધમધોકા હેડે એમને કોઈ ગમ વખાણ નહીં ના ના કોઈને લેજો છે ગામ સારું છે હા રેડી મારે સાહેબ થોડુંક તકલીફ રહેશે હા કેવી મને મારું ઈચ્છા એવી થાય છે હા કે આ તો ફક્ત બે નાખી દઉં અરે નાસી જેવો એમાં વાટ જોવાય જ નહીં હવે એમાં નાસી જેવો નાખવાની કીધી ને મને નાસી ઘરે ફોન કરવાની તોડી નાખી અરે બાપા માછાલો મજો માછાલો હેલો શિલ્પાનભાઈ બોલે એ તો હવે થેલી લઈને ના આવતી ને મારે મીટિંગમાં જવાનું છે હવે એ તો પૈસા તો મેં પણ કર્યા સાહેબ બધા જાહેર ને ના ના કોઈ ના જો તો ઓલો પાણી ઠંડુ પી ગયો ને તેમ એમ થયો હે રામ મારી બેટી મને તો 150 ને બધાય કરતા લીધા પણ મારે તો હોવાના ગાજે મારી બેટી ધીબી ના છે મને તો વગર વેત નો ધીબી બાપા હવે દવા કરું નથી કરવું મારે તો હવે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આ તો ખાલી કોમેડી પૂરતો વિડીયો બનાવ્યો છે આ હકીકત નથી ડોક્ટર તો ભગવાન રૂપ કહેવાય કોઈ મારે ના તો ભગવાન રૂપ કહેવાય કોઈને મારે નહીં પણ આ અમે મનોરંજન માટે બનાવ્યો છે એટલે આપણે ઓડિયો શું શું કરવાનું છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો અને બીજું બીજું બધું કરજો હા હા તમારે જે કરવું એ કરજો આઈ કુર